આ પ્રોગ્રામ એ બાળકોનો પ્રોગ્રામ, બાળકોનો રમતોત્સવ, અને રમતોત્સવની અંદર બાળક જીતે છે કાં તો કંઈક શીખે છે. બાળક ક્યારેય હારતું નથી. અને આવનાર દિવસોમાં જ્યારે આપણે ખૂબ મોટું ઇન્ડિયાની અંદર જ્યારે ઓલિમ્પિક લાવી રહ્યા છે 2036માં, ત્યારે એની ચિંતા આજથી કરીએ. આજથી આ બાળકોને તૈયાર કરીએ, બાળકો ખૂબ આગળ વધે એની ચિંતા કરવા માટે અમારી વચ્ચે ઉપસ્થિત આજે વડોદરા શહેરના પ્રથમ નાગરિક બેન શ્રી પિંકીબેન સોની, જેઓએ આ રમતોત્સવની શરૂઆત કરાવી. સાથે સાથે આપણા દંડક, મુખ્ય દંડક ભાઈ શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, જેઓ પણ આવીને ગયા અને શુભકામનાઓ આપીને ગયા, બાળકોને ખૂબ આગળ વધે એની ચિંતા કરી. સાથે અમારા વડોદરા શહેરના સંગઠનના મહામંત્રી ભાઈ શ્રી સત્યનભાઈ કોલાબકર, આ વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ, અમારા સર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, ઉપાધ્યક્ષ, શાસનાધિકારી, સર્વ શિક્ષકોની ટીમ, આપ મીડિયાની ટીમ, જેઓએ આ બાળકોનો ઉત્સાહનો આટલો વધારો કર્યો છે. અને આપ લોકો હંમેશાથી બાળકોનો ઉત્સાહમાં વધારો કરો છો. બાળકો આ જ્યારે ઘરે જુએ છે ત્યારે એમનો ઉત્સાહ ઓલ વધી જાય છે. સાથે ગયા વર્ષના જે બાળકો જીત્યા હતા એમના ફોટાને, એમની રમત, કઈ રમતમાં કયો બાળક જીત્યું હતું, કઈ સ્કૂલ જીતી હતી, એ અંદર ટેન્ટની અંદર મૂકવામાં આવ્યું છે, જે એમના પ્રોત્સાહન વધારવા માટે બી બહુ જરૂરી હતું. અને જેમ જેમ અમને જે જગ્યાએ બાળકોની પ્રોત્સાહન વધારવાની જરૂર છે અમે વધારીએ છીએ. બાળક ખૂબ આગળ વધે એની ચિંતા કરીએ છીએ અને સર્વાંગી વિકાસ થાય એના માટે રમત બહુ જરૂરી વિષય છે. રમતનો વિષય એવો છે કે જ્યારે બાળક સશક્ત હશે તો એની માનસિકતા અને શારીરિકતા સાથે એ બાળક આગળ દેશને લઈ જવા માટે કામ કરશે. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. કોર્પોરેશનની અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોર્પોરેશનના અંડરમાં આવતી હોય છે. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જ્યારે કોર્પોરેશનના અંડરમાં આવતી હોય તો કોર્પોરેશન જ્યારે જવાબદારી લેતી હોય તો ગુજરાત ગવર્મેન્ટની જવાબદારી, આમ તો સંપૂર્ણ જવાબદારી ગુજરાત ગવર્મેન્ટ લે છે, એ કોર્પોરેશનને આપે છે અને કોર્પોરેશન અમને હેન્ડઓવર કરે છે. એટલે આ એક ચેન છે. ચેનનો અમે છેલ્લો ભાગ છે. અમારા પછી અમારા બાળકો છે અને બાળકો આ ઉત્સાહથી આગળ વધે છે એના માટેની આજે રાષ્ટ્રથી પ્રદેશથી શહેર અને શહેરથી પછી આ સમિતિ અને સમિતિ કક્ષાના બાળકો આ દેશનું પ્રાધાન્ય કરવા જઈ રહ્યા છે. 2036માં ઓલિમ્પિકમાં આ બહારથી કોઈ 5, 15, 25 બાળકો આપણે રમતા દેખાય તો એની કોઈ નવાઈ નહીં. બાળકો ખૂબ સરસ રમે છે, ખૂબ આગળ વધે છે અને એમનો ઉત્સાહ જોઈને આજે મને 100% એવું લાગે છે કે 2036માં આમાંથી 2, 4, 5, 15 આપણા બાળકો 100% ઓલિમ્પિકનું ઇનામ લઈને આવે એવી આજના દિવસે અપેક્ષા. આભાર. અસ્તુ. આવા વધુ અપડેટ્સ માટે ice4u24 મીડિયા ચેનલ સાથે જોડાઈ રહો. ice4u24 મીડિયા, હર હિન્દુસ્તાની કી આવાज़.